તો ભરૂચના આમોદમાં નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી। ત્યારે બેઠકમાં શાસક અને વિપક્ષના સભ્યોની વહીવટને લઈને નારાજગી સામે આવી છે। તો બેઠકમાં માત્ર પ્રમુખ જલપા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ તેમજ અક્ષર પટેલ 3 જ સભ્યો હાજર રહ્યા હતા। ત્યારે શાસક પક્ષના 11 અને અપક્ષના 10 સભ્યો મળીને કુલ 21 સભ્યો ગેરહાજર રહેતા કોરમની સ્થિતિ સર્જાઈ ન હતી, જેના પગલે બેઠકને મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે કોરમ ન થવા મુદ્દે પ્રમુખ જલપા પટેલે જણાવ્યું છે કે સભ્યોમાં નારાજગી નથી, પણ કામોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આગામી સભામાં વિકાસના કામોની બહાલી મેળવી બિલની ચૂકવણી કરવામાં આવશે। ત્યારે અપક્ષ જણાવ્યું હતું કે રોડ, રસ્તા, ગટર, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સમસ્યાની વારંવાર રજૂઆત બાદ પણ સમાધાન નહીં થતાં બેઠકમાં સભ્યો ગેરહાજર રહ્યા હતા। વાતાવરણની અસરને કારણે પણ હોઈ શકે, એવું કંઈ છે નહીં। દરેક સભ્યોની સંમતિથી પક્ષ તથા અપક્ષના જ્યારે પણ કામનું આયોજન કરવામાં આવે છે તો લેખિત પુરાવા સાથે દરેક સભ્યોની સંમતિથી જ કામ લેવામાં આવે છે અને એના આયોજનને મંજૂરી આપવામાં આવે છે। મંજૂરીની અપેક્ષાએ જે કામ થયેલા છે એની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ એનું ચૂકવણું પણ કરવામાં આવે છે। એની બહાલી આગામી સભામાં મેળવવામાં આવે છે।